જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે ખૂબ જ સહેલી રીતથી ચોખાના લોટની મમરી બનાવશું। તો આ મમરી બનાવવી ખૂબ જ સહેલી છે અને બહુ જલ્દી બની જાય છે। અને તમે જોઈ શકો છો એનો અવાજ કેટલી ક્રિસ્પી છે અને જરાય આપણે તળીએ ને તો તેલ નથી રહેતું, એટલી સરસ બને છે, અને એ પણ પાપડ ખાર વગર। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા સૌથી પહેલાં આપણે એક વાટકી લોટ લઈ લઈશું। હવે આપણે ઘરમાં રહેલી કોઈ બી વાટકી કે પછી તમે વધારે બનાવતા હોય તો તપેલીનું માપ પણ લઈ શકો છો। એક વાટકી લોટની સામે અહીંયા આપણે અત્યારે એક વાટકી પાણી લીધું છે અને સરસ લોટ અને પાણીને મિક્સ કરી લેશું। તો અહીંયા આપણે પહેલાં એક વાટકી પાણી એડ કરશું। મિક્સ કર્યા પછી આપણે પાછી એક વાટકી પાણી એડ કરશું, એટલે ટોટલ આપણે લોટમાં અત્યારે 2 વાટકી પાણી એડ કર્યું છે। અહીંયા આપણે કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, એકદમ પતલી આપણે રાખવાની છે, બિલકુલ આવી રીતે। તો પહેલાં આપણે એક એક કરીને જ પાણી એડ કરશું, તો પછી બહુ વધારે પતલી થઈ જશે તો આપણે મમરી બનાવવામાં પ્રોબ્લેમ પડશે। તો બસ આવી રીતે આપણે રેડી થઈ ગયું છે, આ લોટ મિક્સ થઈ ગયું છે। હવે આપણે સેમ વાટકીના મદદથી એક કઢાઈ લઈ લઈશું, એમાં 3 વાટકી પાણી એડ કરશું, એટલે એક વાટકી લોટની સામે આપણે અહીંયા 5 વાટકી પાણીનો ઉપયોગ કરવાનું છે। 3 વાટકી પાણી એડ કરી લઈશું। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું કાં તો પછી અડધી ચમચી મીઠું એડ કરશું। 1 ચમચી મરી પાવડર, નાની 1 ચમચી આપણે એડ કરવાની છે, અને અડધી નાની ચમચી આપણે અહીંયા ચીલી ફ્લેક્સ કાં તો પછી વાટેલા લાલ મરચાં પણ તમે એડ કરી શકો છો। અડધી વાટકી જીરું અને ચપટી જેટલું આપણે અહીંયા ખાવાનો સોડા એડ કરશું। મરચાં તમારે ન એડ કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે આ બધી વસ્તુને મિક્સ કરીને આપણે 2 મિનિટ સુધી ઉકળવા દઈશું। સરસ એવું પાણી ઉકળી જાય એટલે આપણે જે મિશ્રણ બનાવીને રાખ્યું હતું એ એડ કરતા જઈશું અને આને મિક્સ કરતા જઈશું। અહીંયા મેં આ મમરી બનાવવામાં મરી પાવડર અને ચીલી ફ્લેક્સ એડ કર્યા છે। જો તમારે એ ન એડ કરવું હોય ને આદુ મરચાં ટોચીને એડ કરવા હોય તો તમે આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો, જેમ આપણે પાપડમાં એડ કરતા હોય બિલકુલ એવી રીતે। હવે આપણે એકદમ લો ફ્લેમ ઉપર 10 થી 15 મિનિટ સુધી સરસ એને ચડવા દઈશું અને મિક્સ કરતા રહીશું। તો ધીરે ધીરે તમે જોઈ શકો છો બેટર આપણું ઘટ થતું જાય છે અને આ લોટ એકદમ સરસ આવી રીતે ઘટ થઈ જશે। તો અત્યારે આપણે આને બનાવતા 7 થી 8 મિનિટ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે લોટ કેવો સરસ ઘટ થઈ ગયું છે। હજી આપણે એને 6-7 મિનિટ સુધી ચડવા દઈશું, એટલે એકદમ સરસ ઘટ થઈ જાય અને કઢાઈ છોડી દે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે। અત્યારે આપણે ચોખાના લોટમાંથી મમરી બનાવીએ છીએ, પણ બિલકુલ આવી જ રીતે મેં 2 રીતથી ચોખાના લોટના પાપડ બનાવ્યા છે। એક આપણે લોટ બનાવવાની ઝંઝટ વગર બાફીને તરત જ અને સરસ એવા પાપડ બની જાય, અને વણવાની ઝંઝટ વગરવાળા આપણે બનાવ્યા છે। તો એકવાર જરૂરથી ચેનલમાં વિઝિટ કરી લેજો, તમને બંને રીતના પાપડની રેસીપી મળી જશે। હવે આ લોટ બનીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો એકદમ થીક થઈ ગયું છે। ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આપણે એને અહીંયા ઠંડુ કરવાનું છે। તો બિલકુલ ઠંડુ કરી લેવાનું છે, અડધી કલાક સુધી આપણે એને મૂકી દઈશું એટલે એકદમ વ્યવસ્થિત આ ઠંડુ થઈ જાય। તો અડધી કલાક થઈ ગઈ છે અને લોટ સરસ એવો ઠંડો થઈ ગયો છે, અને ચમચાની મદદથી આપણે પાછું એને એકવાર સરસ એવું મિક્સ કરી લઈશું, એટલે ક્યાંય પણ બી ગાંઠા ન રહે। હવે આપણે મમરી પાડવા માટે જે સંચો આવે છે ગાંઠિયાનો સેવનો, એ સંચો આપણે લઈ લેવાનું છે, અને આ તમે જોઈ શકો છો ગાંઠિયાની જે જાડી જારી હોય ને આપણે એ જ લઈશું। હવે આપણે આ સંચામાં આપણું મિશ્રણ ભરી લઈશું। હવે આપણે અહીંયા મમરી પાડી લેવાની છે। તો તમે નોર્મલ જે રીતે હું પાડું છું તમે એવી રીતે પણ પાડી શકો છો, કે પછી તમારે ગોળ ગોળ આપણે જે જારી બનાવીએ એવી રીતે પણ કરી શકો છો। તમને જેવી રીતે ગમતું હોય તમે એવી રીતે પાડી શકો છો। હું એકદમ છૂટું છૂટું આવી રીતે પાડું છું। તો આપણે કોઈ બી કોટનનું કપડું કે પછી પ્લાસ્ટિક પાથરી લેશું અને આવી રીતે આપણે એને મમરીને પાડી લેવાની છે। 2 દિવસ સુધી આપણે એને જ્યાં ઓછો તડકો આવતો હોય ઘરમાં ત્યાં તમે સૂકી શકો છો। જો તમારે ફટાફટ સૂકવવું હોય તો તમે તડકામાં 1 દિવસ સૂકવશો એટલે સરસ તમે જોઈ શકો છો આવી સૂકીને રેડી થઈ ગઈ છે। અને હું તમને તળી નહીં બતાવું છું, કેટલી સરસ અને ડબલ સાઇઝની આપણી આ મમરી બનીને રેડી થઈ ગઈ છે। તો તમને મારી આ નવી રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો।